તો કોલકાતાની ઘટના બાદ જીએમઈઆરએસે સુરક્ષાને લઈને હાથ અદ્ધર કર્યા છે। જી હા, એક તરફ જ્યાં મહિલા તબીબ સાથે રેપ વિથ મર્ડરની ઘટનાથી ચારે તરફ આક્રોશ ફાટી નીકળ્યો છે અને આ ઘટના સામે જ્યારે દેશભરમાં રોષ વ્યાપ્યો છે, બીજી તરફ જીએમઈઆરએસે એક પત્ર લખીને સલાહ સૂચનો આપીને હાથ અદ્ધર કરી નાખ્યા છે। જીએમઈઆરએસે પત્ર લખી મહિલાઓને શું કરવું અને શું ના કરવું એ અંગે સૂચનો આપ્યા છે। જીએમઈઆરએસનું કહેવું છે કે રેસિડેન્ટ મહિલા ડોક્ટર્સે પરિચિત મહિલાઓ સાથે જ રહેવું, વિદ્યાર્થીનીઓ કે મહિલા ડોક્ટર્સે એકાંતમાં ન રહેવું, રાત્રિના સમયે બહાર ન નીકળવું, પરિચિત વ્યક્તિ સાથે જવાનું રાખવું વગેરે વગેરે। જીએમઈઆરએસના સૂચનો જોઈને સવાલ થાય કે મહિલાઓએ હવે ઘરની બહાર નીકળવાનું બંધ કરી દેવું જોઈએ। પરિચિત વ્યક્તિ સિવાય ખુદને સુરક્ષિત મહેસૂસ ન કરે મહિલાઓ, રાત્રિના સમયે બહાર ન નીકળે। જો આ જ સૂચનોને મહિલાઓ ફોલો કરશે તો પગભર મહિલાઓ નોકરી કઈ રીતે કરી શકશે? નાઇટ ડ્યુટી કરતી મહિલાઓ, તબીબો કે પછી અન્ય નોકરિયાત મહિલાઓની સુરક્ષાનું શું? મહિલાઓ હવે ઘરમાં પુરાઈને રહીને બહાર જવાનું ટાળી દે, પરિચિત વ્યક્તિને પોતાની સાથે હંમેશા સુરક્ષા માટે રાખે। શું મહિલાઓ કોઈને 24 કલાક પરિચિત વ્યક્તિને લઈને જ ફરે? જીએમઈઆરએસના સૂચનો જોઈને આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આવી ક્રૂર માનસિકતા ધરાવનારા નરાધમો સામે કડક કાયદો લાવવાના બદલે તમે મહિલાઓને સમજાવી રહ્યા છો કે તેને શું કરવું અને શું ન કરવું। આનો સ્પષ્ટ અર્થ એ થાય છે કે દેશમાં નરાધમો તો ખુલ્લેઆમ ફરતા રહેશે, પણ મહિલાઓએ પોતાનું ધ્યાન જાતે રાખવું પડશે। આવા સૂચનો આપીને જીએમઈઆરએસે હાથ અદ્ધર કરી નાખ્યા છે। જીએમઈઆરએસના સૂચનો જોઈને આજે દરેક મહિલાને થતું હશે કે જો તેને જાતે જ પોતાનું ધ્યાન રાખવાનું છે તો પછી તંત્ર શું કરશે, કાયદો શું કરશે, પોલીસ શું કરશે? હવે આવી ઘટનાઓ બીજી વાર બને તે માટે મહિલાઓએ ઘરમાં જ પુરાઈને રહેવું પડશે। જીએમઈઆરએસના સૂચનો જોઈને આવા અનેક સવાલો દરેક નોકરિયાત મહિલાને થઈ રહ્યા છે। ગાંધીનગર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે સુરક્ષાની ઘણી સારી વ્યવસ્થાઓ છે। એ અમારે ડૉક્ટરો હોય કે બીજો કોઈ પેરામેડિક સ્ટાફ હોય કે નર્સિંગ સ્ટાફ હોય એ લોકોને વ્યવસ્થિત 24/7 સિક્યુરિટી બધા વોર્ડમાં, બધી હોસ્ટેલ્સ ખાતે, ઓટીમાં અને બધી જગ્યાએ આઈસીયુમાં, બધી જગ્યાએ જ્યાં જ્યાં જરૂર પડે કેઝ્યુઅલ્ટીમાં ત્યાં 24/7 એ લોકો સિક્યુરિટી ગાર્ડ્સ આપેલા છે। એટલે અહીંયાની સુરક્ષાથી અમે લોકો સંતુષ્ટ છીએ। પણ આ અમે ખાલી એ લોકોના બંગાળમાં જે અટેક થઈ રહ્યા છે એના અનુસંધાને અમે લોકો આખા ગુજરાતમાં પ્રોટેસ્ટ કરીએ છીએ। તો હવે તો ચોક્કસ આ કહેવત સાચી ઠરે છે કે પાડાના વાકે પખાલીને ડામ। હવે સવાલ એ થઈ રહ્યા છે કે શું જીએમઈઆરએસ મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં અસમર્થ છે? શું એકલા હોય તો મહિલા રેસિડેન્ટ ડોક્ટર્સ સુરક્ષિત નથી? રાત્રે બહાર જવા માટે કોઈ પરિચિતને સાથે રાખવા કેમ જરૂરી હોઈ શકે? રાત્રે બહાર જવા માટે કોઈ પરિચિતને સાથે રાખે તો જ મહિલા બહાર નીકળી શકે? શું મહિલાઓને ખુદને જ પોતાની સુરક્ષા કરવાની જવાબદારી ઉઠાવવાની છે? શું મહિલા રેસિડેન્ટ તબીબોને કોઈ સુરક્ષિત વાતાવરણ નહીં આપવામાં આવે, કોઈ સુરક્ષિત વાતાવરણ નહીં મળે આ મહિલા તબીબોને? શું જીએમઈઆરએસ મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત નથી કરી શકતું અને એટલા માટે જ મહિલાઓ માટે હવે નિયમો બનાવી દેવામાં આવ્યા છે? મહિલાઓએ પોતાની સુરક્ષા હવે ખુદ જ કરવાની રહેશે તેવું લાગી રહ્યું છે આ તમામ નિયમો જોતા, કારણ કે તેઓએ બહાર નીકળવું હશે તો પણ પોતાના કોઈ પરિચિતને સાથે રાખવું પડશે। રાત્રે મોડા પણ બહાર નહીં નીકળી શકાય, કારણ કે હવે એવું છે કે જો આ નિયમો મહિલાઓ પર લાગુ કરવામાં આવશે તો જ મહિલા સુરક્ષિત રહી શકશે તેવું જીએમઈઆરએસનું કહેવું છે। આ પ્રકારના નિયમોથી હવે અનેક સવાલો થઈ રહ્યા છે કે ખરેખર જે પગભર મહિલાઓ છે તે લોકોએ નોકરી કરવી કે પછી ઘરમાં જ બેસી રહેવું?